કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજે મારે એ કહેવું છે કે આપણી પાસે કોઈ બળ કે શક્તિ હોય કે આપણે કોઈ સારી પોઝિશનમાં હોઈએ કે બીજી બધી ઘણી રીતે, તો એ બળ અને શક્તિનો આપણે કોઈ ખરાબ રીતે ઉપયોગ નહીં કરવાનો કે આપણી એ શક્તિથી સામેવાળાનું કંઈક ખરાબ થાય અને આપણી પાસે જે વસ્તુ હોય એનું સામેવાળું પણ ખરાબ આપણો ઉપયોગ ના કરી શકવો જોઈએ. મહાભારતમાં કર્ણ અને અર્જુન હતા, જે બંનેની પાસે શક્તિ હતી, પણ જોવા જઈએ તો કર્ણએ ખોટાને સાથ આપ્યો હતો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કર્ણની સામે હતા યુદ્ધમાં અને અર્જુને સાચાનો સાથ આપ્યો હતો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની સાથે હતા. આ બહુ મોટું ઉદાહરણ છે સમજવા માટે કે બળ અને શક્તિનો સાચી જગ્યાએ જ ઉપયોગ કરવો.